અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે તમામ સેવાઓ એક દિવસ માટે બંધ કરવામાં આવશે. બગસરાના ડોક્ટર રોષ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. મળતી વિગત મુજબ કોલકાતામાં મહિલા તબીબી ઉપર શરમજનક થયેલ દુષ્કર્મ અને હત્યા તેમજ જૂનાગઢમાં તબીબી સ્ટાફ ઉપર થયેલ જીવલેણ હુમલા બાબતે આવેદનપત્ર પાઠવ્યું. કલકત્તામાં જે કાંઈ ડૉક્ટર છાત્રા સાથે દુર્ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે. એને અમે બધા કડક શબ્દોમાં વિખોડીએ છીએ અને તમામ ડૉક્ટર મિત્રોમાં ખૂબ જ ગુસ્સો પણ છે, આવેશ પણ છે. એ સાથે સાથે ગઈકાલે જૂનાગઢમાં પણ એક ઘટના બની છે સિવિલ હોસ્પિટલમાં. એ પણ અમે એના માટે ખૂબ બધા ભેગા થઈએ અને સરકારશ્રીને અહીંયા આવેદન આપવા આવ્યા છે, મામલતદારશ્રીને. આવી ઘટના ફરી ભવિષ્યમાં ના થાય અને આ જે કાંઈ ગુનેગારો છે એની સામે ખૂબ જ સખત કાર્યવાહી થાય એની વિનંતી કરવા આવ્યા છીએ. અને ભવિષ્યમાં આવી ફરી પાછી કોઈ આવી દુર્ઘટનાઓ ના થાય એના માટે સરકાર અમને બાંહેધરી આપે, એના માટે કોઈ સારા સખત કાયદાની અમલવારી થાય એની વિનંતી કરવા આવ્યા છીએ. અને બીજું, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની સૂચના પ્રમાણે આવતીકાલે બગસરાના તમામ ડૉક્ટર મિત્રોએ કડક બંધ પાડવાનો નિર્ણય કર્યો છે. કાલે બગસરાની કોઈ પણ મેડિકલ ફેકલ્ટીવાળામાં બધી ફેકલ્ટી આવી ગઈ, એ પોતાની વ્યવસાયિક કામમાંથી દૂર રહેશે અને તમામ પ્રકારનું કામ કાલે બંધ રાખવામાં આવશે.